એક નવી આવૃત્તિ સાથે આપણે અત્યારે જોડાઈ રહ્યા છીએ આપણી ચેનલમાં, અને એમાં રોજ કોઈને કોઈ એક વ્યક્તિ વિશેષ વિશેની વાત છે એ આપણે રોજ કરવાના છીએ. તો આ વિડીયો છે એ દરેક વ્યક્તિને મળે એની માટે છે એ આપણે વધુમાં વધુ છે એ આ વિડીયોને છે એ શેર કરવાનો પ્રયત્ન કરશું. રોજ સવારે 9 વાગે 9 કલાકના સમયે છે એ આપણે વિડીયો નાખવાનો હું પ્રયત્ન કરીશ. મારો પ્રયત્ન હશે કે 9 વાગે છે એ વિડીયો આપને મળી જાય. પણ તમારે પ્રયત્ન એવો કરવાનો છે કે એ વિડીયો છે એ વધુમાં વધુ શેર થાય, આપણી ફેમિલી છે એ મોટી બને, એની માટે આપણે વધારેમાં વધારે પ્રયત્ન કરશું. સાથે જો કોઈ પ્રશ્ન પૂછવો છે અથવા તો કોઈ વાત કહેવી છે, કોઈ મારી સાથે વાત કરવી છે, તો મારું ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એની લિંક છે એ છેલ્લે વિડીયો પૂરો થતાની સાથે જ તમને મૂકવામાં આવેલી હશે. તો ત્યાંથી તમે મને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. તો ચાલો આપણે હવે વ્યક્તિ વિશેષ તરફ આગળ વધીએ. આજનું વ્યક્તિ વિશેષ તારીખ 1 જાન્યુઆરી, મહાદેવભાઈ દેસાઈ. મહાત્મા ગાંધી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સૌભાગ્ય સાંપડ્યું હતું, તેવા કર્મનિષ્ઠ મુખસેવક મહાદેવભાઈનો જન્મ 1/1/1892 રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી BA LLBમાં પણ તેમને સારો દેખાવ કર્યો હતો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ રહ્યું. મહાદેવભાઈનું ભાષા પ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે મહાદેવભાઈ, તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. અને તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા. તેમણે કવિવર ટાગોરના 25 જેટલા સુંદર અનુવાદો આપ્યા છે. તેઓ સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. મહાદેવભાઈની ડાયરીના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ 25 ભાગમાં પ્રગટ થઈ છે. તો તેમણે આંખો દેખ્યા અહેવાલની જેમ ગાંધી ચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. 50 વર્ષની વયે મહાદેવભાઈ દેસાઈ ઈસવીસન 1942માં અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા, પણ પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમનો અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું, મહાદેવ, મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું છે. આ વિડીયો પૂરો જોવા બદલ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ આવા વિડીયો તમને મળતા રહે. જો કોઈ વ્યક્તિ વિશે તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી તેના વિશે પણ આવનાર સમયમાં વિડીયો તમને મળી રહે અને દરેકના જ્ઞાનમાં વધારો થઈ શકે. હા, છેલ્લે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી એક વોટ્સએપ ચેનલ પણ બનાવેલ છે, જેની લિંક નીચે પિન કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને પણ વિઝિટ કરવા વિનંતી. આભાર.